Okay, so next is the types of water demand, right? So, what are the types of water demand? First of all, water demand topic, right? While the designing the basically the water supply scheme for the town or the city, it is necessary to determine the total quantity of water required for various purposes by the city. એ જરૂરી હોય છે. મેઇન વસ્તુ શું છે? પાણી, રાઈટ? તો સિટીનું કઈ કઈ જગ્યાએ કેટલો વપરાશ છે પાણીનો, એ વપરાશ પરથી આપણે કોને કેટલું પાણી આપવું છે, ક્યાંથી આપણે પાણી લાવી શકીશું, રાઈટ? So first duty as an engineer is to determine the water demand of the town or the city, then find out the suitable water sources from where the demand can be met. રાઈટ, એની માટે વોટર સોર્સિસ બી શોધવા જરૂરી છે. પાણી ક્યાંથી આવે છે, કયા કયાના સોર્સિસ છે, રાઈટ? પછી એ પાણીનું જે ટ્રીટમેન્ટ કરવાની પ્રોસેસ છે, કે ત્યાંથી પછી એને કેવી રીતે ડિસ્ટ્રીબ્યુટ કરીશું, એ બધું જ શું કહેવાય? એક સિસ્ટમ છે, વોટર સપ્લાય સિસ્ટમ, રાઈટ? So these are what are the water demands? First is domestic water demand. એટલે આપણે ડોમેસ્ટિક મતલબ ઘરની વોટર ડિમાન્ડ, જે લોકલી જે ઘરમાં જે જરૂર પડતી હોય રહ્યું. સેકન્ડ ઇઝ ઇન્ડસ્ટ્રીયલ વોટર ડિમાન્ડ. મોટી મોટી ઇન્ડસ્ટ્રીયલ છે, રિફાઇનરીઝ છે, રાઈટ? તો ત્યાં એની કઈ વોટર ડિમાન્ડ હશે. નેક્સ્ટ ઇઝ ઇન્સ્ટિટ્યુશન એન્ડ કોમર્શિયલ વોટર ડિમાન્ડ. ઇન્સ્ટિટ્યુશનલ મતલબ કોલેજો છે, સ્કૂલો છે. કોમર્શિયલ મતલબ દુકાનો છે, રાઈટ? તો એ બધી જગ્યાએ કઈ કેવા ટાઈપની વોટર ડિમાન્ડ હોય છે, રાઈટ? નેક્સ્ટ ઇઝ અ ડિમાન્ડ ફોર પબ્લિક યુઝ. પબ્લિક યુઝ મતલબ મંદિરો છે, કે પછી મ્યુઝિયમ છે. મંદિર, મ્યુઝિયમ કે એવા બધા પબ્લિક પ્લેસીસ, પાર્ક છે, ગાર્ડન છે, કે ત્યાં કેવા કેવા પાણીના કેટલી ડિમાન્ડ હોય છે ત્યાં પાણી, રાઈટ? નેક્સ્ટ ઇઝ અ ફાયર ડિમાન્ડ, રાઈટ? જ્યારે આગ લાગે છે ત્યારે ફાયર બ્રિગેડ માટે એ લોકો ની ફાયર મતલબ ડિમાન્ડ કેવી હોય છે, કે કેટલું પાણી એટલીસ્ટ એમની પાસે હોવું જોઈએ, કે જેથી એ લોકો આખા સિટીમાં જ્યાં બી આગ લાગે ત્યાં એ પાણી ત્યાં પહોંચાડી શકે અને એને આગને બુઝાવી શકે, રાઈટ? તો એ ફાયર ડિમાન્ડ્સ કઈ કઈ છે. અને નેક્સ્ટ છે વોટર રિક્વાયર્ડ ટુ કોમ્પેન્સેટ લોસીસ ઇન અ વેસ્ટ એન્ડ થેપ્સ, રાઈટ? મતલબ કે આ બધા સિવાય કે જે જ્યાં શાયદ નળ તૂટી ગયો હોય, કે ક્યાં જ્યાં કંઈક ક્યાંકથી પાઇપ લીક થયો હોય, તો એ બધા એમ જે લોસ થાય છે એ રહ્યો, રાઈટ? તો આ બધી શું હતી? ટાઈપ્સ ઓફ વોટર ડિમાન્ડ. સ્ટાર્ટિંગ કરીએ ડોમેસ્ટિક વોટર ડિમાન્ડથી, રાઈટ? સો વોટર રિક્વાયર્ડ ઇન ધ હાઉસીસ ફોર કયા કયા જરૂર પડે છે આપણે ઘરમાં? સો ડ્રિંકિંગ, બાથિંગ, કુકિંગ, વોશિંગ, લોન સ્પ્રિંકલિંગ, ગાર્ડનિંગ, સેનિટરી પર્પઝીસ, રાઈટ? તો આ બધા માટે આપણે પાણી જરૂર પડે છે જનરલી ડોમેસ્ટિક માં આપણે જ્યારે પાણી યુઝ કરીએ છીએ ત્યારે. સો એ મેઇનલી શાની પર ડિપેન્ડ કરે છે, રાઈટ? તો એ આપણી આદતો છે, આપણું જે સોશિયલ સ્ટેટસ છે, ક્લાઇમેટિક કન્ડિશન કેવી છે, કસ્ટમ્સ ઓફ ધ પીપલ કેવું છે. મતલબ સોશિયલ સ્ટેટસ મતલબ તમે હાઈ સોસાયટીમાં રહેતા હોય તો લોકો પાણીનો વપરાશ વધુ હોય, કારણ કે એમના ઘરમાં ગાર્ડન વધારે હોય, ઘર મોટું હોય, તો એને સાફ કરવાનું, હા ના, તો એના લીધે પાણીનો વપરાશ કેવો હશે? એને વધી જશે, રાઈટ? ક્લાઇમેટિક કન્ડિશન્સ મતલબ જો શિયાળો હશે તો તમે ઓછું પાણી યુઝ કરશો, ઉનાળો હશે તો તમે વધારે પાણી યુઝ કરશો, રાઈટ? તો એ વેરી કરે છે તમારી, એને શેની પર ડિપેન્ડ કરે છે? તમારી ક્લાઇમેટ કન્ડિશન્સ પર, રાઈટ? Next, as per IAS 1172 to 1963, under normal conditions, domestic consumption of water in India is about 135 to 200 liters per day per capita. રાઈટ? અહીંયા કન્ઝપ્શનનો મતલબ શું છે? ડોમેસ્ટિક કન્ઝપ્શન ઓફ વોટર મતલબ વપરાશ, કન્ઝપ્શન મતલબ વપરાશ, રાઈટ? સો અહીંયા આઈએસ કોડ જે છે, અંડર નોર્મલ કન્ડિશનમાં આઈએસ કોડ એવું કહે છે કે ડોમેસ્ટિક વપરાશ ઇન્ડિયામાં અત્યારે હાલ 135 થી 200 લીટર્સ પર ડે પર કેપિટા છે, રાઈટ? અહીંયા કીધું છે કે વીકર અને વીકર એન્ડ એલઆઈજી નો મતલબ લો ઇન્કમ ગ્રુપ, રાઈટ? એટલે જે વીકર સેક્શન છે, કે જે લો ઇન્કમ ગ્રુપ વાળા લોકો છે, એ બેઝિકલી 135 લીટર પર કેપિટા લીટર પર ડે પર કેપિટા યુઝ કરે છે, રાઈટ? અને જે સારો એવો વર્ક છે, રાઈટ?
કે જે સારી એવી ફેસિલિટી સાથે સારા એવા ઘરમાં અફોર્ડેબલ ઘરમાં એ લોકો રહે છે, રાઈટ. તેમનો વપરાશ 200, એટલે એ લોકોએ રેન્જ આપી દીધેલી છે કે 135 થી 200 લીટર પર કેપિટા પર ડે ડોમેસ્ટિક કન્ઝપ્શન માટે યુઝ થાય છે, એટલે બધા માટે આવી ગયો એમ આખી સિટીનો 135 to 200, right? So total domestic water consumption usually accounts to 50 to 60% of total water consumption. એ જનરલી કેટલું એ કરે છે, તો ટોટલ કન્ઝપ્શન જે વોટરનું હોય છે એના 50 to 60%, રાઈટ. સો IS course lays down a limit on domestic water consumption between 135 to 225 liter per hour per day, રાઈટ. એટલે એ લોકોએ શું કરી નાખ્યું છે કે લિમિટ કરી નાખી છે કે પર ડે, બરાબર, લીટર પર અવર પર ડે, મતલબ કે કેટલા લીટર પાણી કેટલા કલાક માટે, અને પર ડે, રાઈટ. તો આ જનરલી તમે જોતા હશો કે એએમસી વાળા પાણી આપતા હશે, રાઈટ. તો એ કેટલું આપતા હશે, કાં તો કલાક આપતા હશે, પોણો કલાક, એટલે ફિક્સ હોય એમનું કે આટલા લીટર પાણી આટલા કલાક માટે એક દિવસમાં એમને આપવાનું છે, પહોંચાડવાનું છે, રાઈટ. તો આ જે આપણા જે ડોમેસ્ટિક વોટર ડિમાન્ડ જે આખા સિટીનો છે એની પ્રમાણે એ લોકોએ જે ડિસાઇડ કર્યું હોય એ પ્રમાણે તમારા ઘરમાં કેવું આવે છે, પાણી આવે છે કે આટલુંથી આટલા ટાઈમમાં આટલા કલાકમાં આટલા લીટર પાણી આવશે, રાઈટ. સો એનું બેઝિકલી ઇક્વેશન શું છે, ડોમેસ્ટિક વોટર ડિમાન્ડ આપણે કેવી રીતે ફાઇન્ડ કરી શકીએ, તો ડિઝાઇન પોપ્યુલેશન મલ્ટીપ્લાય બાય પર કેપિટા ડોમેસ્ટિક ડિમાન્ડ, રાઈટ. સો ફૂલ ફ્લશિંગ સિસ્ટમ એટલે કે સારા એવા એરિયામાં કે જે વીકર સેક્શનમાં ના આવે બધા, રાઈટ. કે હમણાં મેં કીધું કે વીકર અને LIG એટલે લો ઇન્કમ ગ્રુપ વાળા અને વીકર સેક્શન વાળા જે યુઝ કરે, રાઈટ. અને એના સિવાયનો જે સેક્શન છે કે જે હાઈ સોસાયટી છે, એ સિસ્ટમ એ લોકો કેવી રીતે યુઝ છે, એનો ડોમેસ્ટિક કન્ઝમ્પશન શું છે. સો એ ડ્રિંકિંગ માટે 5 લીટર યુઝ કરે છે, કુકિંગ માટે 5 liters, ફોર બાથિંગ 75 liters, cloth washing 25 liters, house washing is 15 liters, flushing of water closet or etc કપડા ધોવામાં કે ફ્લશ વોટરમાં, રાઈટ. એ લોકો 45 liters યુઝ કરે છે, અને લોન વોટરિંગ એન્ડ ગાર્ડનિંગમાં 15 લીટર યુઝ કરે. તો એટ ધ એન્ડ ધ સમેશન ઓફ ઓલ ધીસ consumptions, domestic consumption use of this for the high society is 200 liters per day per capita, right. બીજી સામે જોવા જઈએ તો વીકર સેક્શન યા તો લો ઇન્કમ ગ્રુપ વાળા કેવી રીતે યુઝ કરે છે, તો બેઝિકલી તમે ડિફરન્સ જોશો તો એ શું છે કે જે હાઈ સોસાયટી જે અહીંયા છે એના કરતાં જે વીકર સેક્શન છે એ ઓછું પાણી યુઝ કરશે. કેમ? કારણ કે એમનું ઘર નાનું હશે, સુવિધાઓ ઓછી હશે, તો એના લીધે શું કરશે, એનો વપરાશ બી કેવો હશે, એમનો ઓછો હશે, રાઈટ. તો ડ્રિંકિંગ માટે 5, કુકિંગ માટે 5, બાથિંગ માટે 55, ક્લોઝ માટે 20 લીટર, રાઈટ. તો એટ ધ એન્ડ ધ સમેશન ઓફ ઓલ ધીસ ડોમેસ્ટિક યુઝીસ ઓફ ધ વીકર સેક્શન ઇઝ 135 liters per day per capita. Now compare this two domestic consumptions. One is 200 and the another one is 135. So basically there is a huge difference between these both sections. For one is weaker sections or low income group, and the another one is for high society use, right? So therefore they have this limit to 135 to 225 liter per hour per day, right. So next demand is industrial water demand. So industrial water, how do industrial water demand, so water demand of existing and likely to be started industry in the near futures, right. So this quantity vary with the types and number of industries which are existing in the city, right. એક quantity જે આપણે find કરવાની વાત છે કે કેટલી water quantity એમને જોઈશે, તો એ બેઝિકલી શેની પર ડિપેન્ડ કરે છે કે કઈ કઈ ટાઈપની ઇન્ડસ્ટ્રી છે, રાઈટ. અને કઈ કઈ કેટલી ઇન્ડસ્ટ્રી છે આપણા સિટીમાં, રાઈટ. ટાઇલ્સમાં એવું થાય છે કે કઈ કઈ ટાઈપની ઇન્ડસ્ટ્રી, મતલબ કે અમુક પેપર બનાવતી હોય ઇન્ડસ્ટ્રી હોય, રાઈટ. અમુક મરી મસાલા બનાવતી ઇન્ડસ્ટ્રી હોય. દરેક અલગ અલગ ટાઈપની ઇન્ડસ્ટ્રી માટે અલગ અલગ ટાઈપની વોટર ડિમાન્ડ હોય છે, રાઈટ. So per capita consumption on account of industrial needs is generally taken as a 50 liter per hour per day, right. So in industrial city these demands may be high as
450 liter per capita per day, right? So you need to see this difference, right? The water required by the factories, paper mills, clothes mills, cotton mills, breweries, sugar refineries, etc. comes under industrial use and basically depend કરે છે કે કયા ટાઈપની ફેક્ટરી છે, right? The quantity of water demand for industrial purpose is about 20 to 25% of total water demand of the city. જે આપણી total water demand જે છે સિટીની એના 20 to 25% યુઝ છે, right? એટલી એની ડિમાન્ડ છે, right? So we take an example, suppose automobile industry હોય તો એનું કેવી રીતે એની વોટર ડિમાન્ડ શું હશે? સો ઓટોમોબાઈલ માટે 40 કિલોલીટર પર વ્હીકલ હશે, પેપર્સ માટે 200 to 400 kiloliter per ton, petroleum refinery is 1 to 2 kiloliter per tons of crudes, for steel 200 to 250 kiloliter per ton. For distillery, there is a 122 to 170 kiloliter per kiloliter. In textile, 80 to 140 kiloliter per tons of goods. And special quality of paper, there are between water demand is between 400 to 1000 kiloliter per ton, right? So basically and next is university, institution, commercial buildings and commercial centers, including offices, buildings, warehouses, stores, hotels, shopping centers, health centers, school, temple, cinema houses, railway and bus stations, etc. comes under this category, right? So on an average this value is taken as 20 liter per hour per day, and for highly commercialized cities it may be 50 liter per capita per demand, right? So એની વેલ્યુ ચેન્જ થતી રહેશે કે જ્યાં એની ડિમાન્ડ વધારે હશે ત્યાં વધારે યુઝ થશે અને જ્યાં એની ડિમાન્ડ ઓછી હશે ત્યાં ઓછું યુઝ થતું હશે, રાઈટ? સો ઇન્ડિવિજ્યુઅલ વોટર રિક્વાયરમેન્ટ કઈ કઈ હોય છે? ટાઈપ્સ ઓફ ઇન્સ્ટિટ્યુશનમાં જોવા જઈએ યા તો કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટમાં જોવા જઈએ તો, રાઈટ? સો ઓફિસીસ અહીંયા બધી જે આપેલી છે લીટર પર અવર પર ડેના હિસાબથી આપેલી છે, રાઈટ? સો ઓફિસીસ માટે ઓફિસીસ ઇઝ 45 to 90, hostels is for 135 to 180, for restaurant 70 per seat. There are different types of in school. Suppose in a day school there are 45 to 90, for residential school 135 to 225 liter per hour per day. Factories have also this both type of factories. First one is where bathrooms are provided. In that case the average demand is between 45 to 90 liter per hour per day, and where no bathrooms are provided in the factory, then its use is 30 to 60 liter per hour per day. In hospitals, including laundry, if it's less than 100 beds available in the hospital, then average demand is 340 per bed. And if more than 100 beds available, then its average demand is 450 per bed, right? Next is nursing homes and medical quarters, right? So that average demand is between 135 to 225 liter per hour per day. In cinema halls 50, airport 70, and railway station is 23 to 70 liter per hour per day. So these all are this types of institution or commercials which have an average demand in liter per hour per day. Next is the demand for public use. So, quantity of water required for public utility purpose, such as washing and sprinkling on the roads, cleaning of sewers, watering of public parks, gardens, public fountains, etc. So, comes under this, all are comes under this public demand, right? So to meet the water demand for public use, provisions of 5% of the total consumption is made designing the water works for a city, right? So a figure of 10 liter per capita per day is usually added. So the requirement of water for public utility shall be taken as
First of all, starting with the serial number and then its purpose of water and its requirements. So for the public parks, the requirement is 1.4 liter per meter square per day, right? For street washing, there is between 1 to 1.5 liter per meter square per day. For sewer cleaning, right, it's between 4.5 liters per head per day. Next is fire demand. So during the fire breakdown, large quantity of water is required for throwing it over the fire to extinguish it, right? So therefore, provision is made in the water work to supply the sufficient quantity of water to keep as a reserve in the water mains for this purpose. Right. So for fire hydrants are usually fitted in the water mains at about 100 to 150 meter apart, right? And firefighting pump is fitted to it in case of fires. So this pumps throws water at a very high pressure, and the pressure available at fire hydrant be of order of 100 to 150 kilometer per meter square, should be maintained even after 4 to 5 hours of constant use. રાઈટ, તમે 4 થી 5 કલાક માટે આને કોન્સ્ટન્ટ યુઝ કરી શકો છો. અને જે પંપ જ્યાંથી આપણે પાણી થ્રો કરીએ છીએ એ બહુ જ હાઈ પ્રેશરનું હોય છે, તમે જોયું હશે ઘણી જગ્યાએ, રાઈટ. સો એનું પ્રેશર્સ કેટલું હશે તો કે 100 to 150 કિલોમીટર પર મીટર સ્ક્વેર, અને એની કેપેબિલિટી છે કે 4 થી 5 કલાક માટે કોન્સ્ટન્ટલી આપણે એને યુઝ કરી શકીએ છીએ, રાઈટ. So three system jets are simultaneously thrown from each fire hydrant, right? One on the burning properties, one each on adjacent property on either side of the burning property, right? So the discharge of each stream should be 1100 liter per minute. So here, the per capita fire demand is generally ignored while computing total per capita demand. So kiloliter of water required is equal to definition is 100 under root P multiplied by P. Here, the kiloliter of water required equation is equal to 100 under root of P, where P is equal to population in thousands, right? So the quantity of water required for firefighting is generally calculated by using different empirical formulas, right? So there are I think in your book 3 or 4 formulas given. Here we're talking about one single formula, which is for Indian conditions. Cushing formulas gives satisfactory result, right? So it means that Q is equal to quantity of water required in liters per minute, right? Where P is equal to population in thousands, right? So uh, Cushing's formula is Q is equal to 3182 under root of P, which is population of town, right? So here, for residential cities, generally follow what are the fire demands should be adopted, right? So for town having low buildings has 2200 liters per minute. For town having a higher buildings, it's 4500 liter per minute. For costly colonies or valuable markets and public uses, it's between 7650 to 13,500 liters per minute. And at the end, for three-story densely populated colonies, up to 27,000 liters per minute. This all are the fire demands adopted while using in such different types of areas. Right. Next is losses and waste. So losses due to defective pipe joints, cracked and broken pipes, faulty valves and fittings, right? So losses due to continuous wastage of water, losses due to unauthorized and illegal connection, and at the end, while estimating the total quantity of water of the town, allowance of 50% of total quantity of water is made for compensation for losses, thefts, and waste of water. રાઈટ, કે જે આપણે જનરલી કન્સિડર કરતા હોય છે કે ટોટલ ક્વોન્ટિટી ઓફ વોટર જે હોય છે એના 15% શેમાં જતું રહેશે,
કે આવી રીતે લોસીસ થતો હોય કે જ્યાં પાઇપ જોઈન્ટમાં ડિફેક્ટ થયો હોય, કાં તો એ ક્રેક થઈ ગઈ હોય, તૂટી ગઈ હોય, જે વાલ્વ જે હોય છે વાલ્વ ફોલ્ટી હોય છે, રાઈટ? એટલે કે વાલ્વ તૂટેલા હોય છે, કાં તો લૂઝ થઈ ગયા હોય છે, જે ફિટિંગ્સ જે હોય છે લૂઝ થઈ ગયેલું હોય, તો એના લીધે શું વોટર લોસીસ થશે. બીજું કે એનું કન્ટિન્યુ વેસ્ટેજીસ ઓફ વોટર, કે કોઈક જગ્યાએ પાણીનો નળ ખરાબ થઈ ગયો હોય તો એ ત્યાંથી કોન્સ્ટન્ટલી પાણી જતું હોય, તો એવા ઘણા બધા રીઝન્સ છે કે જ્યાં કન્ટિન્યુઅસલી વેસ્ટેજ ઓફ વોટર થતા રહે છે, રાઈટ? નેક્સ્ટ છે લોસીસ ડ્યુ ટુ અનઓથોરાઇઝડ એન્ડ ઇનલીગલ કનેક્શન્સ. અનઓથોરાઇઝડ એન્ડ ઇનલીગલ કનેક્શન મતલબ શું, કે તમને પાણી તમને એક ક્રાઇટેરિયા આપી દીધેલો હોય કે તમને ખબર છે કે કલાકમાં તમારે આટલું જ પાણી આવવાનું છે, પણ અમુક લોકો ઇનલીગલી કનેક્શન્સ પ્રોવાઈડ કરતા હોય. જ્યારે તે પાણીની પાઇપલાઇન જતી હોય છે એમાંથી એ શું કરશે, મેઇન પાઇપમાંથી 3 થી 4 પાઇપલાઇન્સ એ ઇન્સ્ટોલ કરીને અને પાણીનો જે યુઝ જે છે એ વધારી દેશે, કે જેના લીધે શું થશે કે પાણીનો લોસ થશે, રાઈટ? સો બેઝિકલી બધા ટાઈપના આપણે અહીંયા અત્યાર સુધીના ભણી લીધા કે કઈ કઈ વોટર ડિમાન્ડ છે, રાઈટ? સો આટલે સુધી આપણે રાખીએ. નેક્સ્ટ આપણે કન્ટિન્યુ કરીશું આવતા મંગળવારે, રાઈટ? તો તમને આમાં જો કોઈ પણ ડાઉટ હોય તો તમે મને અહીંયા પૂછી શકો છો. સિમ્પલ ચેપ્ટર છે, એકદમ સિમ્પલ છે. તમારે કોઈ બી બુકમાં તમે જોશો, કોઈ બી નેટ પર તમે જોશો, તમને ઇઝીલી બધી જગ્યાએ અવેલેબલ છે, રાઈટ? અને એન્વાયરમેન્ટલ સબ્જેક્ટ એવું છે કે એમાં કશું ખબર પડે એવું છે જ નહીં, કોઈ ડિફિકલ્ટ વસ્તુ નથી. બધું જ ઓલમોસ્ટ થિયરેટિકલી તમને બધું આપેલું છે. અને જે આપણી આસપાસ થાય છે એન્વાયરમેન્ટલમાં, એન્જિનિયરિંગમાં જે ફેરફાર થાય છે, હા કે ના, એ બધું જ બેઝિકલી આપેલું છે. એટલે તમને સમજવામાં કોઈ પ્રોબ્લેમ થશે નહીં. સો ઇન ધેટ કેસ જો તમને કોઈ ના ખબર પડતી હોય તો તમે મને પૂછી શકો છો.